આપણા દેશનું નામ શું છે? ભારત દેશ છે. ભારત દેશનું એક બંધારણ છે. ઈ બંધારણમાં ભારત દેશના દરેકે દરેક નાગરિકને ઘણી બધી ફરજો મળેલી છે અને ઘણા અધિકારો પણ આપવામાં આવ્યા છે. એમાં એક અધિકાર છે, ભારત દેશનો નાગરિક 18 વર્ષનો થાય એટલે ભારત દેશમાં એને મતદાન કરવાનો અધિકાર છે. ભારત છે એ લોકશાહી દેશ છે. લોકશાહી એટલે લોકો દ્વારા, લોકો માટે અને લોકોથી ચાલતી સરકાર. બરોબર? આપણે કોઈ એક રાજા નથી કે રાજા કે એમ આખું દેશ કરે, એવું નહીં. આપણે એક વ્યક્તિને ચૂંટીએ અને એ વ્યક્તિ આપણા વિકાસ માટે કાર્ય કરે છે. બરોબર ને? એટલે હવે આપણે નક્કી કરવાનું છે કે કયો વ્યક્તિ આપણા વિકાસ માટે કાર્ય કરશે. એટલે આપણે 18 વર્ષના થઈ જોઈએ. તમારા મમ્મી પપ્પા બધા 18 વર્ષના થઈ ગયા, આપણે 18 વર્ષના નથી ને? એટલે ઘરે જઈ બધાએ પોતપોતાના વાલીને કહેવાનું છે કે આપણા દેશના વિકાસ માટે મતદાન કરવું આવશ્યક છે. બરોબર? 19 તારીખે આપણે વિધાનસભા ચૂંટણીનું આયોજન કરેલું છે. આપણે અહીંયા સ્કૂલની અંદર બૂથ છે. ઘરે જઈ જે લોકો તમારા ભાઈ બહેન, મમ્મી પપ્પા, દાદા દાદી બધાને કહેવાનું છે કે મતદાન કરવા શાળાના બૂથમાં 19 તારીખે આવે, અચૂકથી આવે. બરોબર? આ એક અધિકાર આપણને મળેલો છે, જે આપણે એનું પાલન કરવું જોઈએ. આપણી ફરજ પણ છે. ઘરે જઈને કહેશો ને બધાએ? બધાએ કહેવાનું છે કે મતદાન કરવા જાજો. બરોબર? સરસ. ચલો, થેન્ક યુ.